નરેશભાઈ એક છે અને જયેશભાઈ એક છે. બે વર્ષોથી એક જ છે. આ તો એકબીજા ભેગા ન થાય, લોકો વાતો કર્યા કરે કામ છે એવું કઈ છે જ નહીં ભાઈ. સમાજની તાકાત વધુ મજબૂત બનાવવા માટે જ બે ભેગા છે. અન્ય ધારાસભ્યો ભેગા છે. સમાચારોમાં આગળ વાત સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને કરીએ તો આજે વહેલી સવારથી જ એક ચર્ચાઓ જાગ્યું છે કે આજે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક સૌથી મોટું સમાધાન થયું છે ને સમાધાન કાગવાડ ખોડલધામ મંદિર ખાતે થયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને 4 પાટીદાર મંત્રીના સન્માન સમારોહમાં એક મોટું સમાધાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રના ખોડલધામ ખાતે સૌથી મોટું સમાધાન અત્યારે જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના ખોડલધામ મંદિર ખાતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા છે. એક મંચ પર જોવા બાદ એ સમાધાન બાદ પાટીદાર આગેવાનોની પ્રતિક્રિયાઓ જે છે તે સામે આવી રહી છે. પાટીદાર આગેવાને કહ્યું કે નરેશભાઈ અને જયેશભાઈ એક હતા, એક જ છે ને એક જ રહેવાના છે. એકબીજા મળતા ના હોય તેથી લોકો આવી વાતો કરતા હોય છે તેવી વાત અને તેવો દાવો પાટીદાર આગેવાનો કરી રહ્યા છે. જયેશભાઈએ બીજા લોકો માટે નિવેદન આપ્યું હતું, પરંતુ બીજા લોકો એવું કહ્યું કે ભાઈ આ નરેશભાઈ માટે કહ્યું. ખોડલધામ એ બધા માટે સરખું છે અને બધા માટે એક છે. જયેશભાઈ અને નરેશભાઈ સાથે રહેવાના છે, હતા અને આગળ પણ સાથે રહેશે તેવી વાત પાટીદાર આગેવાને કરી. ત્યારે સૌરાષ્ટ્રના ખોડલધામ ખાતે આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સમાધાન અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો જે ગજગ્રાહની જે ચર્ચા હતી તેની વિપરીત દ્રશ્યો જે છે તે જોવા મળ્યા કે જ્યાં ખાડો વધુ ઊંડો થઈ રહ્યો હતો તેને ધ્યાને રાખી અને મંત્રી જીતુ વાઘાણીએ એ ખાડો બુરવાના પ્રયાસ કર્યા. બંને આગેવાનો સમાજના આગેવાનોને એક કર્યા, ગળે મળાવ્યા, વાતો કરી અને વિડીયો વાયરલ થયા બાદ લોકમુખે ચર્ચાયું કે આખરે બંને નેતાઓ વચ્ચે બંને એ સમાજના આગેવાનો વચ્ચે જે છે તે સમાધાન થઈ ચૂક્યું છે. સમાધાનની મધ્યસ્થી કોણે કરાવી તો એ મંત્રી જીતુ વાઘાણી હતા. છેલ્લા કેટલાય આમ તો 4-5 દિવસથી એ ચર્ચાઓ ચાલતી હતી કે ભાઈ ખોડલધામની અંદર જે કાર્યક્રમ છે તેમાં જયેશ રાદડિયા આવશે કે કેમ, એમને આમંત્રણ દેવામાં આવ્યું છે. જયેશ રાદડિયા આવ્યા પણ ખરા, મંચ ઉપર આવ્યા, તમામે તમામ નેતાઓ સાથે ઊભા અને નરેશ પટેલની બાજુમાં પણ ઊભા હતા, ગળે મળતા પણ દેખાયા, હસતા વાતો કરતા દેખાયા. મંત્રી જીતુ વાઘાણીએ ગળે મળાવ્યા અને હવે પાટીદાર આગેવાનો કહી રહ્યા છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે આજ સુધી કશું હતું જ નહીં, વિવાદ હતો જ નહીં, પરંતુ એ માત્ર ને માત્ર અફવાઓ ચાલતી હતી. એ અફવાઓ ઉઠતી હતી. કામના કારણે બંને આગેવાનોએ મળી નતા શકતા, એટલા માટે થઈને સોશિયલ મીડિયા અને મીડિયા પર આ પ્રકારની વાતો એ ફેલાતી હતી. લોકો કહી રહ્યા હતા, બાકી આવું સમાજની અંદર કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું પણ નથી. આ પ્રકારની વાત સમાજના આગેવાન છે તેમના દ્વારા કરવામાં આવી. જ્યારથી આ દ્રશ્યો સર્જાયા છે ત્યારથી જ ખોડલધામ નહીં પરંતુ આખા પાટીદાર સમાજની અંદર ચર્ચા જાગી છે કે ચલો આ એક કામ ખૂબ મોટું થયું છે અને આગામી ચૂંટણીઓમાં હવે આ એક સમાધાન ખૂબ મોટું કહી શકાય કે ભાઈ એક રંગ જે છે તે લાવી શકે છે, રાજનીતિનો નવો રંગ લાવી શકે છે અને સાથે જ જે પક્ષ સાથે જોડાયેલા છે એ પક્ષને પણ કદાચ ફાયદો થાય તેવી વાત જોવા મળી રહી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સહિત 4 પાટીદાર નેતાઓનું, મંત્રીઓનું એ સન્માન સમારોહ કાર્યક્રમ ને સન્માન સમારોહ કાર્યક્રમની ચર્ચાઓ તો દૂર, પરંતુ હવે એ ચર્ચા જયેશ રાદડિયા અને નરેશ પટેલની થઈ રહી છે. ત્યારે બહાર નીકળતા એ કાર્યકર્તાઓએ શું કહ્યું જયેશ રાદડિયા અને નરેશ પટેલના સમાધાનને લઈને, આવો એમને સાંભળીએ. ખાસ જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે જે મનભેદ અને મતભેદ હતા એ દૂર થયા છે. ખોડલધામમાં જયેશ રાદડિયા ઘણા સમય પછી જોવા મળ્યા. ભાઈ જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ બે એક જ છે. તમે મીડિયા વાળા એવું કીધા રાખો છો, મારા બીજી 3 કંપનીને એવું કીધું, બાકી નરેશભાઈ એક છે અને જયેશભાઈ એક છે. બે વર્ષોથી એક જ છે. આ તો એકબીજા ભેગા ન થાય, લોકો વાતો કર્યા કરે કામ છે એવું કઈ છે જ નહીં ભાઈ. જયેશ રાદડિયા ઘણી વખત નિવેદનમાં પણ નામ લીધા વગર નિશાન બનાવે. ભાઈ એ તો એવું થોડું છે કે નરેશભાઈ નું નામ લેતા હોય, બીજા એને વાંધો 3 કંપની નું વાંધો હોય તેનું નામ લેતા હોય, નરેશભાઈ નું લેતા હોય એવું કઈ છે જ નહીં ભાઈ. નરેશભાઈ અને જયેશ બે એક જ છે, એમાં કઈ ફેરફાર છે જ નહીં અને સમાજ ભેગા જ છે અને ખોડલધામ ટ્રસ્ટ ભેગા જ છે. સમાજની તાકાત વધુ મજબૂત બનાવવા માટે જ બે ભેગા છે. અન્ય ધારાસભ્યો ભેગા છે. તમે ઉપાધિ કરવા તમે મીડિયા વાળા ન પૂછવાનું પૂછો છો એટલે ખોટું બોલાઈ જાય છે.
હે ના 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 એવું કઈ છે જ નહીં ભાઈ. જો જયેશ જો મારી વાત કરું, મને કોર્પોરેટર બનાવે કે ન બને મારે કાંઈ ફેર ન પડે. જયેશ રાદડિયાને મિનિસ્ટર બનાવે કે ન બનાવે કાંઈ ફેર ન પડે. ધારાસભ્ય છે કે નથી તો એમાં કાંઈ હોય જ નહીં એવું. આ પાર્ટીનો નિર્ણય છે, પાર્ટી જેને બનાવે એને, પાર્ટી જેને બનાવે હોય એટલે બધાને તો મારે થવું છે, પણ કરવા જોઈએ ને. આ બધી એવી વાત છે, તમને એલા યાર ખબર છે, હું બતાવી શકો છો.